નમસ્કાર, હું તો બોલીશમાં રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. લોકશાહીનું મહાપર્વ ચૂંટણીનું આ વર્ષ હતું અને આજે તે વિધિવત રીતે સંપન્ન થયું છે. સંપન્ન એટલે થયું છે કે આજે ભૂપેન્દ્ર પટેલ સરકારે જે નવી સરકાર બની તેને શપથ પણ લીધા, સાથે જ મંત્રીઓને ખાતા પણ વહેંચાયા. નાનું કુટુંબ ન્યારું કુટુંબ એ જ પ્રકારે 156માંથી 17 મંત્રીઓ, મુખ્યમંત્રી સહિત 17 મંત્રીઓને મંત્રીમંડળમાં સ્થાન અપાયું અને આજે તેમને હોદ્દાના અને ગુપ્તતાના સોગંદ લીધા. મુખ્યમંત્રી બાદ 8 કેબિનેટ મંત્રી અને 8 રાજ્યમંત્રીઓએ શપથ લીધા, જે પૈકીના 2 જગદીશ વિશ્વકર્મા અને હર્ષ સંઘવી સ્વતંત્ર હવાલાના શપથ લીધા. પણ આ તમામની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આયોજન, તેમનું માર્ગદર્શન અને તેમને કરેલી ગુજરાતની કલ્પનાની પ્રતીતિ પણ થઈ. ગઈકાલે મોડી રાત્રે આપની ચેનલ એબીપી અસ્મિતાએ 11:30 વાગ્યાથી 1 વાગ્યા સુધી કોણ કોણ મંત્રી બનશે તે રજૂ કર્યું. આજે પણ એ જ દિવસભર પ્રસારણ થયું, પરંતુ આજે આખી આ કાર્યવાહીનો છેલ્લો દિવસ હતો એટલે મને પણ લાગ્યું કે છેલ્લે પણ આનું વિશ્લેષણ કરવું જોઈએ. મંત્રીમંડળમાં કોને સ્થાન મળ્યું, કોને સ્થાન ન મળ્યું તેની ચર્ચા કરવી જોઈએ. 17 મંત્રીઓ છે મુખ્યમંત્રીની સાથે, એટલું જ નહીં 4 અન્ય લોકો કે જેમને એક મુખ્ય દંડક અને 3 મુખ્ય ઉપદંડક તરીકે નિયુક્ત કરાય, એટલે કે 4 અન્ય લોકોને રાજ્ય કક્ષાના મંત્રીને જે દરજ્જો મળે, જે સગવડો મળે એ સગવડો મળે એ પ્રકારની વ્યવસ્થા કરાઈ. 4 નવા ચહેરા, ઉર્જાવાન ચહેરા છે. વાત સરકારના મંત્રીમંડળની કરીએ છીએ ત્યારે જે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રી હતા પહેલી સરકારની અંદર, કે જેમને લાગતું હતું કે વાહ મંત્રી બનવા મળ્યું, કારણ કે નો રિપિટેશનની થિયરી થઈ હતી, એ પૈકીના કયા મંત્રીઓને સ્થાન આ મંત્રીમંડળમાં નથી મળ્યું. હું કયા મંત્રી પડતા મૂક્યા શબ્દ એટલે નહીં વાપરું કે હજી 17 મંત્રીઓનું મંત્રીમંડળ છે. સંભાવના છે અને વિજયભાઈએ તો આજે કહ્યું પણ છે કે આ પાર્ટ 1 છે, પાર્ટ 2 હશે. નામ જાણી લઈએ આપણે તો જેમને આ મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું તેવા જીતુભાઈ વાઘાણી, પૂર્ણેશભાઈ મોદી, કિરીટસિંહ રાણા, નરેશ પટેલ, અર્જુનસિંહ ચૌહાણ, જીતુ ચૌધરી, મનીષા વકીલ, નિમિષાબેન સુથાર, ગજેન્દ્રસિંહ પરમાર, વિનુ મોરડિયા અને દેવા માલમ. આ એ લોકો છે જેમને ગઈ મંત્રીમંડળમાં સ્થાન હતું, ચૂંટણી જીત્યા પણ ખરા, પરંતુ આ મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું. હવે વિજય રૂપાણી સરકારમાં જે મંત્રી હતા અને ધારાસભ્યો બન્યા છે પણ મંત્રીમંડળમાં સ્થાન નથી, તેમની વાત કરી લઈએ. દિગ્ગજ નેતાઓ છે આ બધા: ગણપતભાઈ વસાવા, જયેશભાઈ રાદડિયા, ઈશ્વરભાઈ પરમાર, જયદ્રથસિંહ પરમાર, ઈશ્વરસિંહ પટેલ, કુમારભાઈ કાનાણી, રમણલાલ પાટકર, યોગેશ પટેલ. આ એ ધારાસભ્યો છે કે જેઓ અગાઉની રૂપાણી સરકારમાં મંત્રી હતા. હવે જાણી લઈએ નવા ચહેરા કયા આવ્યા. તો 3 નવા ચહેરા કે પહેલી વાર મંત્રી બન્યા છે. કુંવરજી, માફ કરજો, રૂપાણી સરકારમાંથી જેમનું કમબેક થયું તેમની પહેલાં વાત કરી લઈએ. તો રૂપાણી સરકારમાં જે મંત્રી હતા એવા કુંવરજીભાઈ બાવળિયાને ફરી એકવાર ચાન્સ મળ્યો છે. પુરુષોત્તમભાઈ સોલંકીને ફરી એકવાર ચાન્સ મળ્યો છે. બચુભાઈ ખાબડને એકવાર ફરીથી ચાન્સ મળ્યો છે. અને જે નવા ચહેરાની આપણે વાત કરી રહ્યા છીએ તો ભીખુસિંહ પરમાર, પ્રફુલ્લ પાનસેરિયા, કુંવરજી હળપતિ અને બળવંતસિંહ રાજપૂત. બળવંતસિંહ રાજપૂત તો કોંગ્રેસમાંથી આવ્યા, રાજ્યસભાની ચૂંટણી ભારતીય જનતા પક્ષમાંથી લડ્યા, હાર્યા, જીઆઈડીસીના ચેરમેન બન્યા, એકવાર બીજેપીની ટિકિટ ઉપર હાર્યા 2017માં. અને નસીબ તો જુઓ, કાળચક્ર કેવી રીતે બદલાય છે તે જાણવું હોય, શીખવું હોય તો બળવંતસિંહ રાજપૂત એક આદર્શ કેસ સ્ટડી છે. કારણ કે જ્યારે તે ચૂંટણી લડ્યા રાજ્યસભાની અને હાર્યા ત્યારે તમામ લોકો ટીકા કરતા હતા, પરંતુ તેમને રિવોર્ડ મળ્યો રાજ્યસભાની ચૂંટણી બાદ જીઆઈડીસીના ચેરમેન તરીકે. પરંતુ 2017માં હારી ગયા ત્યારે લાગતું હતું કે બળવંતસિંહ રાજપૂતની રાજકીય કારકિર્દી હવે ખલાસ થઈ રહી છે, પરંતુ તેમને ફરી એકવાર પક્ષે ટિકિટ આપી. જયનારાયણભાઈ વ્યાસ, સિદ્ધપુરના દિગ્ગજ નેતા, તે કોંગ્રેસમાં ગયા, કોંગ્રેસના નેતાની મદદ કરી છતાંય બળવંતસિંહ રાજપૂત ચૂંટણી જીત્યા. એટલું જ નહીં, આજે કેબિનેટ રેન્કના શપથ, જી હા,
પહેલીવાર મંત્રીમંડળમાં સામેલ થયા અને કેબિનેટ રેન્કના શપથ લેવા મળ્યા. બસ આખા મંત્રીમંડળનું વિશ્લેષણ કરવું જરૂરી છે. મારી સાથે અનેક મહાનુભાવો જોડાયા છે. ગોવિંદભાઈ પટેલ જોડાયા છે, ભારતીય જનતા પક્ષના નેતા છે, રાજકોટથી જોડાયા છે. ભરત ડાગર થોડીક વારમાં જોડાશે. જનકભાઈ પુરોહિત રાજકીય વિશ્લેષક છે, દીપલબેન ત્રિવેદી રાજકીય વિશ્લેષક છે અને હરિભાઈ દેસાઈ વરિષ્ઠ પત્રકાર છે, રાજકીય વિશ્લેષક છે. આપ ચારેયનું સ્વાગત છે. સૌપ્રથમ તો ગોવિંદભાઈ આપની સાથેથી શરૂઆત કરવા માગીશ. આજનું મંત્રીમંડળ, મેં તો સૂત્ર આપ્યું નાનું કુટુંબ ન્યારું કુટુંબ, પણ આ નાના કુટુંબમાં કમલમમાં તો બહુ લોકોને સ્થાન મળ્યું હતું, પણ સ્વર્ણિમ સંકુલમાં માત્ર 17ના સ્થાન. તમારા ત્યાંથી જયેશભાઈ રાદડિયાનું નામ ચર્ચાતું હતું, બહુ લોકોનું ચર્ચાતું હતું, કેમ કે આપ રાજનીતિમાં રહી ચૂક્યા છો એટલે એ જાણવું છે જેમનું નામ મંત્રીમંડળમાં સામેલ નથી થયું તે હાલ શું વિચારતા હશે? ગોવિંદભાઈ, ગોવિંદભાઈ અવાજ મળી રહ્યો છે? હા, જો જે લોકો, ગોવિંદભાઈ અવાજ મળ્યો? મારી ટીમને કહીશ. ગોવિંદભાઈ અવાજ મળી રહ્યો છે? ગોવિંદભાઈ, જે લોકોને, આપ તો મંત્રી રહી ચૂક્યા છો, આપ આ વખતે ધારાસભ્ય નથી બન્યા, પરંતુ જે ધારાસભ્ય બન્યા છે અને વરિષ્ઠ નેતાઓ કહેવાતા હતા અને સ્થાન નથી મળ્યું, તેમના દિલ દિમાગમાં શું ચાલતું હશે? ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા, નાનામાં નાનો કાર્યકર્તા, એની પણ પાર્ટી ખેવના કરતી હોય છે અને દરેક ક્ષેત્રમાં એનો ઉપયોગ કરતી હોય છે. આગામી લોકસભાની રણનીતિના કારણે જે કોઈ નિર્ણય કરવામાં આવ્યા છે એ નિર્ણયમાં જે કોઈને પ્રધાનમંડળમાં સ્થાન નથી મળ્યું અથવા તો આગામી દિવસોમાં હજુ પણ ચાન્સીસ છે, પણ એ દરેક વ્યક્તિનો પાર્ટી પૂરેપૂરો ઉપયોગ કરે અને આગામી લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો જે રીતે વિધાનસભામાં ઝળહળતો વિજય થયો એ જ પ્રકારે લોકસભામાં ઝળહળતો વિજય થાય એ ધ્યેયથી પાર્ટીની દિશા ચાલતી હોય એવું મને લાગે છે. આપ કેમ કે લાંબા સમય સુધી રાજનીતિમાં રહ્યા છો, આ મંત્રીમંડળને 100માંથી આપ કેટલા માર્ક્સ આપશો? ખાતા પણ વેચાઈ ગયા, બધું થઈ ગયું. હું અત્યારે આજે મંત્રીમંડળમાં લોકો નક્કી થયેલા છે એને 100માંથી 100 માર્ક આપીશ, કારણ કે બધા જ નિવડેલા, પ્રમાણિક, નિષ્ઠાવાન અને દ્રષ્ટિવાળા મંત્રીઓ છે. ખેર, હરિભાઈ આપની જોડેથી જાણવા માંગીશ, અનેક નામ ચર્ચામાં હતા. શંકરભાઈ ચૌધરીનું નામ પણ ચર્ચામાં હતું. મને જે જાણકારી છે એ પ્રકારે તેમને કદાચ વિધાનસભાના અધ્યક્ષ બનાવશે. આપ શું માનો છો? 17 સભ્યોનું મંત્રીમંડળ, આપનું આકલન શું છે? ખાસ કરીને જેમનો સમાવેશ નથી થયો તેની પહેલા ચર્ચા કરી લઈએ. રોનકભાઈ, પહેલી વાત તો એ છે કે જેમનો સમાવેશ નથી થયો એ લોકો ભવિષ્યમાં, કારણ કે હજુ 10 જેટલી બેઠકો પ્રધાનમંડળમાં બાકી છે અને એ લોકોને ત્યાં તક મળી શકે. બીજું, લોકસભા આવવાની છે ત્યારે મહત્વની બાબત એ છે કે લોકસભાની, ગોવિંદભાઈએ બહુ સરસ રીતે વાત કરી કે લોકસભાની તૈયારી માટે પણ કેટલાકનો ઉપયોગ થશે અથવા કેટલાકને કમિટમેન્ટ આપ્યા છે, પરંતુ લોકસભામાં તો ગુજરાતમાંથી 26માંથી 26 એ ભારતીય જનતા પાર્ટી જીતે છે, પરંતુ અહીંયા જે લોકોને સ્થાન નથી મળ્યા એ સ્વાભાવિક રીતે, તમે કહ્યું, ગોવિંદભાઈને સવાલ કર્યો હતો કે એ લોકો શું વિચારતા હશે, એ લોકોને ગ્લાની હોય એ સ્વાભાવિક છે. પ્રધાન પદા ગુમાવી બેઠેલા લોકોને પણ ગ્લાની હોય, પરંતુ મને લાગે છે કે આ પ્રધાનમંડળનું એવી રીતે એની રચના કરવામાં આવી છે જે સંકેત આપે છે કે આવતા દિવસોમાં આદિવાસી અને બક્ષી પંચ ઉપર ભારતીય જનતા પાર્ટી વધારે, એટલે કે ઓબીસી ઉપર ભારતીય જનતા પાર્ટી વધારે ફોકસ કરશે. જે પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે, પટેલ સમાજને પ્રતિનિધિત્વ બબેનું આપ્યું છે, એટલે કડવા પટેલ, લેઉવા પટેલ એને આપવામાં આવ્યું છે. અને આપે શંકરભાઈનો સવાલ જે કર્યો એ શંકરભાઈની વાત સાથે હું સંમત થાઉં છું, કારણ કે મને જે જાણવા મળ્યું છે એ પ્રમાણે શંકરભાઈને વિધાનસભાના અધ્યક્ષ તરીકે મૂકવામાં આવે એવી શક્યતા છે. અને માનનીય ગૃહમંત્રી, કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે જાહેરમાં કહ્યું હતું કે એમને બહુ જ મહત્વનો હોદ્દો આપીશું, પણ
સ્પીકરનો હોદ્દો કેટલા મહત્વનો છે એ બધા જાણે છે. મંત્રી પદ ન મળવું એ શંકરભાઈ માટે પણ આઘાતજનક બાબત છે, પણ એ પાર્ટીના ડિસિપ્લિન સોલ્જર છે અને બનાસ ડેરીના ચેરમેન છે, એટલે એમની પાસે ઘણી બધી સત્તાઓ છે. એટલે હું માનું છું કે એ પાર્ટીની ડિસિપ્લિનમાં રહેશે અને અધ્યક્ષ પદને સ્વીકારશે એવું તો લાગે જ છે. દીપલબેન મારી સાથે જોડાય છે. દીપલબેન, આપણામાં કહેવત છે, ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું. પણ આ લોકો માટે તો સવાર પણ નહીં પડેલી. કાલે મધ્યરાત્રિએ નામ જાહેર થયેલા 17ના બધાને હતું કે 156 એટલે 25-26 તો હશે અને આપણું પણ સ્થાન હશે. આપનો લાંબો રાજકીય અનુભવ રહ્યો છે. મને યાદ છે એક આખી મિનિસ્ટ્રીનું લિસ્ટ તમે જાહેર પહેલાં કરી દીધેલું, એટલે તમે આ બધાનું મન સારી રીતે કરી પણ શકતા હશો. જે લોકોને સ્થાન નથી મળ્યું એમના દિલ દિમાગમાં શું ચાલતું હશે? જો અત્યારે જેમને મંત્રીમંડળમાં સ્થાન નથી મળ્યું તેઓ ચોક્કસ દુઃખી હશે, અસંતોષી હશે. તેમની જાત માટે કદાચ ભાજપની ટિકિટ લઈને લડવા માટે સંકોચ હશે, નફરત હશે. પણ હું એવું માનું છું કે 2024 એક બહુ ઇમ્પોર્ટન્ટ, એક ખૂબ જ મહત્વનું વર્ષ છે, કારણ કે લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે. એટલે 2024માં હું એવું જોઉં છું કે 10 વધારે મંત્રીઓ ઉમેરાય અને ત્યાં સુધી એમાં પેલું આપણે કહીએ ને લટકતું ગાજર એમ રાખે, બધા પરફોર્મન્સ રિપોર્ટ્સ જોવાય બધા મંત્રીઓના. અને ગુજરાતમાં તો કોણ મંત્રીએ નારાજ થવા જેવું છે? સૌથી નારાજ થવા જેવું હોય તો વિજુભાઈ રૂપાણી, જેમને ચીફ મિનિસ્ટર તરીકે કાઢી મૂક્યા, કે નીતિનભાઈ પટેલને. પણ આ એક ભાજપની એક સિસ્ટમ રહી છે અને આવતા 6-1 મહિનામાં, આવતા 6-8 મહિનામાં વધારે 10 થી 12 મંત્રીઓની જગ્યા ખાલી પડી છે, જે સારા પરફોર્મન્સની દ્રષ્ટિએ ભરાવામાં આવી શકે. એટલે જો કોઈ સારું કામ કરશે, જો કોઈ સારું નજરે ચડી જશે તો ડેફિનેટલી તેમને એક સારો ચાન્સ મળશે. બેન, તમે એક શબ્દ વાપર્યો, સારો નજરે ચડી જશે. એકચ્યુઅલી તો નજરે કોણ ચડે કે જેનો સારો પરફોર્મન્સ ના હોય. તો એવા લોકોનો પણ શોધ ચાલશે કે ભલે 17માં તમે આવો પણ જો નજરે ચડી ગયા તો ગયા. રોનકભાઈ, તમે એક સાચા પત્રકાર છો. મારો એક શબ્દ પકડી પાડ્યો. એ નજરે ચડશે તો પછી એ ડ્રોપ થશે અને બીજા કોઈ સારાને ચાન્સ મળશે. ખેર, જનકભાઈ, આપની જોડેથી જાણવું છે, આ મંત્રીમંડળને આપ કેવી રીતે ડિફાઇન કરો છો? આપે આખું વિશ્લેષણ જોયું, આપ શું માનો છો? છેલ્લા 2 દિવસથી મને અનેક પત્રકાર મિત્રો અને રાજકીય મિત્રોના ફોન આવતા હતા કે શું લાગે છે. હું મારે બધાને હું એક જ જવાબ આપતો હતો કે જે નિર્ણય નરેન્દ્રભાઈ કરવાના હોય ને એમાં હું મારા મગજને ક્યારેય બગાડતો જ નથી, કે ભાર આપતો જ નથી. કારણ કે નરેન્દ્રભાઈ આપણને હંમેશા ખોટા જ પાડે છે. નરેન્દ્રભાઈ દરેક વખતે એક સાબિત કરે છે કે પક્ષ મહાન છે, વ્યક્તિ નહીં. એટલે આ વખતે પણ એને અનેક લોકોએ તૈયારી કરીને આવ્યા હતા બધી જ રીતે મંત્રીમંડળમાં સામેલ થવા માટે. એ બધાને બાજુમાં રાખીને બીજાની તક આપી છે. એટલે માટે કે લોકોને કાર્યકર્તા ગમે એટલો પોતે મહાન છે એવું પોતે ના માને, પક્ષ મહાન છે, હું મહાન નથી, પાર્ટી મહાન છે એવું બધાને ફીલ કરાવવા માટે, ભલે મહિના દિવસ પછી, 2 મહિના પછી કે 3 મહિના પછી કોઈનો સમાવેશ થશે, કોઈનો નહીં થાય, પણ એક મેસેજ તો ચોક્કસ આપે જ છે કે ભાઈ તમે નહીં, પાર્ટી મહાન છે. તમે ગમે એટલા મોટા તમારા સમાજના માટે હશો, આ તે હશો, પણ પાર્ટી માટે કાર્યકર્તા મહત્ત્વનો છે. આ એક મેસેજ બધાને આપ્યો છે. સ્વાભાવિક છે કે જે તૈયારી કરીને આવ્યા હોય એને નામ ના આવ્યું એટલે થોડુંક આઘાત તો લાગ્યો જ હોય. ચોક્કસ ટિકિટ ન મળે તો પણ આઘાત લાગે છે. તો આ તો મંત્રીમંડળમાં પોતાનું સ્થાન નિશ્ચિત એવું માનીને જ ચાલતા હતા અમુક, તો એને ચોક્કસ આઘાત લાગ્યો છે. પણ હું માનું છું કે અત્યારે આ જે મંત્રીમંડળ છે એ પૂરતું નથી, એમાં બીજાનો સમાવેશ થશે જ તો જ આ આખું બેલેન્સ મિનિસ્ટ્રી બનશે એવું માનું છું. ગોવિંદભાઈ, આપ અને હું પટેલ કોમ્યુનિટીમાંથી આવીએ છીએ. ગુજરાતના નાગરિક ચોક્કસ છે, પરંતુ કોમ્યુનિટી બેઝ રાજનીતિ પણ હોય છે. 4 મંત્રી, ભૂપેન્દ્ર પટેલ કડવા પટેલ, ઋષિકેશ પટેલ કડવા પટેલ અને 2 લેવા પટેલ,
4 મંત્રીઓનો સમાવેશ થયો છે. આપ પક્ષના પણ નેતા છો, સમાજના પણ નેતા છો. આપ શું માનો છો? 17ના કેબિનેટની અંદર 4 મંત્રી પાટીદાર હોવું શું સાઇન બતાવી રહ્યું છે? ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી જે સોંપી છે એ જ સૌથી મોટી પાટીદાર સમાજની જવાબદારી સોંપી એવું માનું છું. અને બાકીના પણ જે મંત્રીઓ છે એને પણ વિશેષ સવિશેષ ખાતાઓ સારા સોંપીને એમને પણ જવાબદારી આપી છે. અને હજી આ પૂર્ણ કદનું પ્રધાનમંડળ નથી એમ આપણે માનીએ છીએ અને ભવિષ્યમાં હજી એક્સપાન્શન થશે ત્યારે જ ઘટતી બાબતોનો પણ પાર્ટી ચોક્કસ વિચાર કરશે એવું પણ મને લાગે છે. બાકી 2024ની ઇલેક્શનને ધ્યાનમાં રાખીને જે પાટીદાર અને બાકીના અન્ય સમાજો જેને એમ લાગતું હતું કે અમને ન્યાય મળતો નથી એવા તમામ સમાજોને ન્યાય આપવાની કોશિશ પણ આ પ્રધાનમંડળમાં ભારતીય જનતા પાર્ટીની આ સરકારમાં માનનીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહે કરી છે. એટલે કોઈ પણ જ્ઞાતિ કે સમાજ એકલી જ્ઞાતિના કારણે કોઈ સરકાર ચાલતી નથી, પાર્ટી પણ ચાલતી નથી. દરેક પાર્ટી સાથે હોય, દરેક જ્ઞાતિ સાથે હોય એનો એક પક્ષ બને છે. એક પક્ષ સાથે ભારતીય જનતા પાર્ટી છે. બિલકુલ, એમાં કોઈ બેમત નથી કે નરેન્દ્રભાઈના માર્ગદર્શનથી આ સરકાર બની છે. એમાં કોઈ બેમત નથી કે તમામ સમાજના લોકો, યુવા અને સિનિયર આનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે. અદ્ભુત મિશ્રણ કરવામાં આવ્યું છે. પરંતુ ડિમ્પલબેન, આપની જોડે આવે પહેલાં હરિભાઈ આપની જોડેથી જાણી લઉં, 156માંથી 17 હવે બાકીના જે વધ્યા એમાંથી કદાચ ભવિષ્યમાં થશે તો 8 કે 10 બે ચહેરા, હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, શું તેમના સપના રોડાયા? કારણ કે પહેલાં 156માંથી જે સિલેક્ટ થવાનું એટલે મોટી રેન્જમાંથી સિલેક્ટ થવાનું હતું, એટલે 27 સિલેક્ટ થવાનું એમાંથી થયું. પણ હવે તો રેન્જ એટલી મોટી રહી, પણ હવે ભવિષ્યનું સિલેક્શન 8-10નું જ હશે. તો આ બંનેના સપનાનું શું? નહીં રોનકભાઈ, આમાં સ્વપ્નનો સવાલ નથી. તમે એકવાર પક્ષમાં જોડાઓ છો એટલે પક્ષની ડિસિપ્લિન તમારે જાળવવી પડે. અને બીજી વાત એ છે કે ભાઈએ છે ને લીલી સહીથી સ્વર્ણિમ સંકુલ એકમાં બેસીને સહીઓ કરવાની ને એ બધી વાતો કરી હતી. પરંતુ મને લાગે છે કે એમને એમનું સ્થાન પણ જેને બતાવી દેવા માટે માનનીય નરેન્દ્ર મોદી એ છે ને બહુ જ કૃત સંકલ્પ છે. હાર્દિક પટેલે જનરલ ડાયર જેવા શબ્દ પ્રયોગો કર્યા હતા, એમને પક્ષમાં લીધા, પક્ષમાં એ એમની ગરજે આવ્યા છે. એ વાત પણ જેને બહુ સ્પષ્ટ છે, કારણ કે એમનો પ્રભાવ એમના સમાજ ઉપર કેટલો છે એ સમજી શકાય એમ છે. આમે આપણે જોઈએ તો ગુજરાતની અંદર 103 બેઠકો ઉપર પાટીદાર સમાજનો પ્રભાવ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ, એટલે ધારો કે જ્યાં પાટીદાર મતોનું પ્રભુત્વ છે અને બીજો પ્રભાવ છે, આ બંને બાબતોનું મિશ્રણ કરીએ તો 103 બેઠકો ઉપર એની અસર થાય છે. એટલે હવે ભાઈ શ્રી ઠાકોર સેનાના જ્યારે નેતા હતા, રાધનપુરમાં હારી ગયા હતા, પછી છે ને ભાઈ શ્રી હાર્દિક પટેલે પણ પોતાના કેસીસ ઢીલા થઈ જાય એના માટે આવવું પડ્યું છે ભારતીય જનતા પાર્ટીમાં. એટલે એમનું સ્થાન છે ને એમને બતાવી દીધું છે. પરંતુ સત્તા પક્ષ સાથે રહેવું એને કારણે એમના ઘણા બધા કામો થતા રહે છે, એટલે સત્તા પક્ષ સાથે જોડાયેલા રહેશે. ડિમ્પલબેન, 4 નવા ચહેરા છે કે જે પહેલીવાર મિનિસ્ટ્રીમાં આવ્યા છે. ભીખુસિંહ પરમાર, પ્રફુલ્લ પાનસેરિયા, કુંવરજી હળપતિ, બળવંતસિંહ રાજપૂત. આ 4માંથી તમને સૌથી વધુ નસીબદાર કોણ લાગે છે? જો કુંવરજી હળપતિને તો હું જાણું છું, નવા નેતા નથી, વર્ષો પહેલાં કોંગ્રેસમાં હતા અને બીજેપીમાં જોડાતા, ઘણી સ્ટ્રગલ કરી છે. પણ તમારા હિસાબથી જો આપણામાં કોઈ કહે કે ના કહે, એ પાક્કું જ છે કે રાજનીતિ નસીબનો ખેલ છે. ઘણા ધારાસભ્યો બી કહેતા કિસ્મતમાં લખ્યું છે મંત્રી બનીશું. તમારા હિસાબથી વધુ નસીબવાળું કોણ? કુંવરજી, પછી બળવંતસિંહ, પછી બીજા 2 નામ તમે કયા? પ્રફુલ્લ પાનસેરિયા અને ભીખુસિંહ પરમાર. હા, મને સૌથી વધારે નસીબદાર પ્રફુલ્લભાઈ પાનસેરિયા લાગે છે. શું કારણ બેન?
એક બે કારણ. નંબર 1 કે એમની ઇમેજ એટલી ક્લીન, અને નસીબ સિવાય મને એક પણ પરિબળ એમની સાથે સંપૂર્ણપણે સપોર્ટ કરતું હોય તેવું મને ત્યારે દેખાતું નહોતું. એટલે એમનું નસીબ ખૂબ જ બળવાન છે. અને આપણે જોઈએ તો જો સુરતમાંથી તો કેટલા લોકો જીત્યા છે, દક્ષિણ ગુજરાતમાંથી કેટલા લોકો જીત્યા છે, બરાબર. 156માંથી આટલા લોકોને આપણે ઇલેક્ટ કરવા એ એક બહુ મોટી જવાબદારી છે. જ્યાં સુધી હાર્દિક પટેલની હું વાત કરું તો હાર્દિક પટેલને તો મિનિસ્ટ્રી તરીકે નહીં લેવામાં એ ભાજપની સમજણ જ છે, એમ જ હું કહું ડાયરેક્ટલી. અને મારી માટે પ્રફુલ્લભાઈ એ સૌથી વધારે લકી ફેસ કહેવાય. જી જનકભાઈ, આપની જોડેથી જાણવું છે, ઝોન વાઇઝ વાત કરીએ તો પ્રોપર તાલમેલ બેઠો છે? સીટો અને જ્ઞાતિ સમાજને જે છે તાલમેલ બરાબર છે, કારણ કે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બધી પસંદગી થઈ છે. તમે જુઓ સુરતમાં જેટલી સીટો ને એ સીટ વાઇઝ દરેકને તક આપવામાં આવી છે. ભૂતકાળમાં પણ આપી છે અને અત્યારે પણ આપી છે. અને એક સીટ પરથી એક મંત્રીઓ આવે તો એ સીટ મજબૂત થતી જાય, આ એક ગણિત હોઈ શકે એવું મારું છે. એટલે પ્રફુલ્લ પાનસરિયાને જે આપતા સમાવેશ કર્યો છે તો વારા ફરતે એક સીટ ઉપરથી બધાને એ તક આપે અને ત્યાં એક મંત્રી તરીકે રહે તો એ સીટને મજબૂત કરી શકે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય હોઈ શકે છે. તમે હમણાં દીપલબેનને સવાલ પૂછ્યો હતો, એમાં સૌથી નસીબદાર હું ભીખુજી પરમારને માનું છું. કારણ કે એને પહેલી વાર આ ટિકિટ મળી છે, બહુ અઘરી સીટ હતી, એમાંથી જીતીને આવ્યા છે અને એને આ મંત્રીપદ મળ્યું છે. જી ભરતભાઈ ડાગર મારી સાથે જોડાય છે. ભરતભાઈ જુઓ, વડોદરાનું પ્રતિનિધિત્વ તો હાલ તો નથી દેખાતું, પરંતુ એ ચોક્કસ છે પક્ષના મુખ્ય દંડક બાલુભાઈ શુક્લા, 3 અન્ય દંડક બનાવાયા, ઉપદંડક બાલુભાઈ શુક્લાને દંડક બનાવાયા. જે લોકોને સ્થાન મળ્યું છે, જે ચહેરા સામે આવ્યા છે, એને પક્ષ કેવી રીતે મૂલવે છે? કારણ કે આપ સંગઠન સાથે તાલુક રાખો છો. બિલકુલ રોનકભાઈ, તમે જો આખું એનાલિસિસ કરશો ને તો આપને એવું ધ્યાનમાં આવશે કે અનુભવી ચહેરા પણ છે. અને અનુભવી એટલે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં જે મંત્રીશ્રીઓ હતા એવા 7 લોકો પણ છે, વિજયભાઈ રૂપાણીની સરકારમાં હતા એવા 3 લોકો પણ છે, અને નવા ફ્રેશ 6 લોકો પણ છે. અને કુલ મળીને 16 લોકો માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે આજે શપથ લીધા છે. અને તમે વિસ્તાર વાઇઝ જુઓ તો મોટાભાગે સૌરાષ્ટ્રમાંથી પણ છે, ઉત્તર ગુજરાતમાંથી છે, મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે, બધા વિસ્તારો પણ સમાવેશ કર્યો છે. તમે સમાજ વાઇઝ જોવા જાઓ તો બધા સમાજોનો પણ સમાવેશ છે. પાટીદાર સમાજ પણ છે, એમાં પણ કડવા પાટીદાર સમાજ પણ છે, લેવા પાટીદાર સમાજ પણ છે, કોળી સમાજ પણ છે, ક્ષત્રિય સમાજ પણ છે, ઓબીસી સમાજમાંથી પણ મંત્રીશ્રીઓ છે, આદિવાસી સમાજ છે, દલિત સમાજ છે, એટલે બધા સમાજનો પણ સમાવેશ કર્યો છે. એટલે એવું કહી શકાય સર્વ સમાવેશક આ મંત્રીમંડળ બનાવ્યું છે. અને સાથે સાથે ગોવિંદભાઈએ કહ્યું શરૂઆતમાં કે આ પૂરા કદનું મંત્રીમંડળ નથી, હજી આગામી દિવસમાં આમાં નવા મંત્રીઓનો ચોક્કસપણે ઉમેરો થઈ શકે એ પ્રકારની સ્થિતિ પણ છે. પરંતુ એવું ચોક્કસ કહે કે ગુજરાતની જનતાએ જે જનાદેશ ભારતીય જનતા પાર્ટીને આપ્યો છે અને ભારતીય જનતા પાર્ટી જે સંકલ્પપત્રની ઘોષણા કરી છે એ સંકલ્પપત્રને પરિપૂર્ણ માટે થઈને, લોકોની આકાંક્ષા અપેક્ષાઓની પૂર્તિ માટે થઈને બધા સમાજને સાથે રાખીને આ મંત્રીમંડળની રચના કરી એવું સ્પષ્ટ દેખાય છે. બીજું આપે કહ્યું કે વડોદરા, તો હમણાં જ અમે ઢોલ નગારા સાથે અમારા મુખ્ય દંડક અને વડોદરાના લોકપ્રિય ધારાસભ્ય બાલુભાઈ શુક્લાનું સ્વાગત કર્યું છે. અને સ્વાગતનો કાર્યક્રમ અત્યારે ભાજપ કાર્યાલયમાં ચાલી પણ રહ્યો છે. એટલે મુખ્ય દંડકની જવાબદારી એ વડોદરા મહાનગરને મળી છે. એટલે સ્વાભાવિક રીતે દરેક શહેર જિલ્લામાં કોઈને કોઈ આગેવાનને કોઈને કોઈ જવાબદારી એ સોંપવામાં આવી છે સરકારની અંદર. મને લાગે છે કે આ શરૂઆતમાં જે 16 લોકોનું મંત્રીમંડળ બન્યું છે એમાં પણ જે અટલજીની જે પંક્તિ છે ને કે પથ કા અંતિમ લક્ષ્ય નહીં હૈ સિંહાસન ચढ़ते जाना, सब समाज को लिए साथ में आगे है बढ़ते जाना, એ ભાવ સાથેનું મંત્રીમંડળની રચના છે. અનુભવી લોકો પણ છે, ફ્રેશ લોકો પણ છે. અને અહીંયાથી કહેવાયું કે ભાઈ પ્રફુલ્લભાઈ એકદમ ફ્રેશ છે, તો હું ચોક્કસપણે કહીશ કે પ્રફુલ્લભાઈ પોતે કોર્પોરેટર હતા સુરતમાં, પ્રફુલ્લભાઈ પોતે ધારાસભ્ય હતા, પ્રફુલ્લભાઈ વચ્ચે 5 વર્ષ માટે પાર્ટી જ્યારે જવાબદારી સંગઠનની સોંપી તો 2 જિલ્લાના પ્રભારી તરીકે એમણે કામ કર્યું છે. એટલે પ્રફુલ્લભાઈ પોતે પણ ખૂબ જ અનુભવી છે અને અનુભવ સાથે પ્રફુલ્લભાઈ આવ્યા છે.
એવી જ રીતે ભીખુભાઈ પરમાર માટે પણ એવું આશય આવ્યો, પણ એ પણ પોતે અનુભવી છે, લાંબા સમય સંગઠનનું કામ કરે છે, ડેરીમાં પણ કામ કરે છે, એટલે અલગ અલગ ક્ષેત્રમાં કામ કરતા લોકો છે. અને એટલા જ માટે મેં કહ્યું એ પ્રમાણે સર્વ સમાવેશક, સર્વસ્પર્શીય એ પ્રકારનું આ મંત્રીમંડળની રચના માનનીય ભૂપેન્દ્રભાઈ નેતૃત્વમાં, માનનીય મોદી સાહેબના માર્ગદર્શનમાં અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય નડ્ડાજી અને આદરણીય અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં, પ્રદેશ અધ્યક્ષજીની હાજરીમાં આજે સૌ મંત્રીશ્રીઓએ શપથ લીધા છે. હરિભાઈ, આપ શું માનો છો, ઉત્તર ગુજરાતને પૂરું પ્રતિનિધિત્વ મળ્યું છે? મને લાગે છે કે ઉત્તર ગુજરાતને અપેક્ષિત પ્રતિનિધિત્વ નથી મળ્યું. અને ઋષિકેશભાઈ મહેસાણામાંથી છે, પણ ધારો કે બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠાને પ્રતિનિધિત્વ મળવું જોઈતું હતું, એ પ્રતિનિધિત્વ નથી મળ્યું. અને શંકર ચૌધરી જેવા પ્રભાવી નેતા, ભારતીય જનતા પાર્ટીના મોટા નેતા, એમને મંત્રીમંડળમાં સ્થાન ન મળે. ભલે એમને સ્પીકર બનાવવામાં આવે, પણ એમને મંત્રી, અને એ પણ કેબિનેટ મંત્રી તરીકેનું સ્થાન એમને મળવું જોઈતું હતું, એ મળ્યું નથી. એટલે મારી દ્રષ્ટિએ ઉત્તર ગુજરાતને એ રીતે હું અન્યાય તો નહીં કહું, કારણ કે દેશનું સૂત્ર સંચાલન ઉત્તર ગુજરાત કરે છે. માનનીય વડાપ્રધાન ઉત્તર ગુજરાતના છે, માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી ઉત્તર ગુજરાતના છે, એટલે એ ઉત્તર ગુજરાતની જે જરૂરિયાતો છે એને પહોંચી વળે એમ છે. પરંતુ અહીંયા મંત્રીમંડળના પહેલા તબક્કામાં, કારણ કે હજુ બીજી 10 જગ્યાઓ ખાલી છે, એટલે ભવિષ્યમાં એ રીતે જ, અને મને લાગે છે સ્થાન મળશે એટલી અપેક્ષા કરી શકાય. જનકભાઈ, અમદાવાદ સૌથી મોટું શહેર, સૌથી મોટો જિલ્લો, 21 બેઠક વાળો આ જિલ્લો શહેર, અમદાવાદને પૂરું પ્રતિનિધિત્વ મળ્યું? એટલે અમદાવાદમાં તો ગયા વખતે 2 મંત્રીઓ હતા, પ્રદીપ પરમાર અને જગદીશભાઈ. આ વખતે જગદીશભાઈને એક સ્થાન મળ્યું છે, પણ આ વખતે કદ જ નાનું છે, એટલે આપણે અમદાવાદ માટે 2 હતા ને એમાંથી 1 થયા છે. નેક્સ્ટમાં હજુ ઘણા બધા પદ ઉપર નિયુક્તિઓ થવાની છે, આ સિવાયની પણ. એટલે હું માનું છું કે આ વખતે લોકસભાને ધ્યાનમાં રાખીને વ્યાપક પ્રમાણમાં બોર્ડ નિગમોમાં નિયુક્તિઓ થવાની છે, જેમાં ધારાસભ્યોનો પણ સમાવેશ થશે એવું આ વખતે પાર્ટીની પોલિસી હોઈ શકે. એટલે ઘણા બધા ધારાસભ્યોનો સમાવેશ. પણ હું એવું માનું છું કે જે ધારાસભ્ય કે કાર્યકર્તા પોતે પોતાનું સ્થાન ક્યારેક જાહેર કરી દે છે ને, એનું સ્થાન હંમેશા કપાઈ જાય છે. આવું ઘણા બધા નેતાઓના કેસમાં બન્યું છે, જે એના ઉચ્ચારણો હતા એના પછી લાગે છે કે એને કારણે જ એમને અત્યારે આરામ આવ્યો છે અને મંત્રીમંડળ સ્થાન નથી આવ્યું. આખા મંત્રીમંડળને એક લાઇનમાં ડિફાઇન કરવું હોય તો સમરસ મંત્રીમંડળ છે. પરંતુ હવે ચર્ચા અને સવાલ એ વાતનો છે કે જે મંત્રાલયો વહેંચાયા છે, કારણ કે આજે પહેલી કેબિનેટની બેઠક મળી, અલગ અલગ ખાતા વહેંચાયા, એનું વિશ્લેષણ કરવું જરૂરી છે. ડિમ્પલબેન, આપે પણ ખાતા જોયા છે, વિશ્લેષણ જોયું હશે, આપ શું માનો છો, ક્યાં પરફેક્ટ, ક્યાં કમી રહી ગઈ? ફ્રેન્કલી સ્પીકિંગ, રોનકભાઈ, મને આ જે મંત્રીમંડળ જે બનાવવામાં આવ્યું છે એ મને ખૂબ જ સારું લાગે છે. એ મને ઇનોવેટિવ લાગી રહ્યું છે. એમ કે દર વખત જેવું સ્ટીરિયોટાઇપ કે ભાઈ આ રાજ્ય આ જિલ્લાનો હોય તો એને આ ડિપાર્ટમેન્ટ મળે, આ જ્ઞાતિનો હોય તો એને આ મળે. એટલે આમાં પુરુષોત્તમ સોલંકી, જેમને હું માનું છું કે આરોગ્યની દ્રષ્ટિએ મત્સ્ય ઉદ્યોગ આપવામાં આવ્યું છે, એ અને આ ભાનુબેન બાબરિયા, જેમને મહિલા અને બાળ કેન્દ્ર, એ સિવાય મને બધા બહુ ઇનોવેટિવ અને સારું હોમવર્ક કરીને પછી ખાતા આપ્યા હોય તેવું લાગવામાં આવે છે. એકનું એક આપણે કોઈ ડિસ્ટ્રિક્ટ ઉપર કે કોઈ જ્ઞાતિ ઉપર આપણે ધબ્બો લગાવી દઈએ, આઈ ડોન્ટ થિંક એ એક ખૂબ જ જીવંત લોકશાહીની સાઇન છે. હર્ષ શાહ છે, હર્ષ સંઘવી છે, હર્ષને હોમ ડિપાર્ટમેન્ટ મળ્યું કારણ કે એણે એની જાતને પ્રૂવ કરી છે. બરાબર. પણ બાકી બીજા બધા મિનિસ્ટર્સ છે, આઈ થિંક એ લોકોને આવી જ રીતે તો નવી ટેલેન્ટ ડેવલપ કરી શકાય. કારણ કે હવે જો 2024નું ઇલેક્શન આવશે, પછી 2027નું ઇલેક્શન આવશે,
આ વખતે 7 મહિનામાં પ્રધાનમંત્રી મોદી સાહેબે 90 તો રેલીઓ કરવી પડી. જો આપણી પાસે આપણા લોકલ સ્ટ્રોંગ મિનિસ્ટર હોય તો આપણે પ્રધાનમંત્રીને એટલો ઓછો ભાર આપી શકાય, એટલું કામ છે સરળતાથી થઈ શકે. એટલે મને તો આઈ ફાઇન્ડ ઇટ ઓકે ધ મિનિસ્ટ્રી એલોકેશન. હરિભાઈ, આપે પણ આ પોર્ટફોલિયો બધાને વહેંચાયેલા જોયા હશે, આપનું શું આકલન? મને લાગે છે જે મંત્રીઓ હતા અને જે મંત્રીઓનું પરફોર્મન્સ ખરેખર સારું હતું એ લોકોને એ ખાતા આપ્યા છે એ વાજબી ગણાય એમ હું તો માનું છું. આમ તો મુખ્યમંત્રીનો વિશેષાધિકાર છે, પરંતુ કોઈ આદિવાસી મંત્રી હોય અને એને માત્ર આદિજાતિ વિભાગ જ આપવામાં આવે તો મને લાગે છે કે there is something wrong. કારણ કે ડૉક્ટર કુબેર ડિંડોર છે તો એ શિક્ષણ મંત્રી તરીકે રાજ્ય કક્ષાના હતા, એનું પરફોર્મન્સ સારું હશે એટલા માટે જ એમને છે ને પ્રમોશન મળ્યું છે. પણ એમને આદિજાતિ વિકાસ અને પ્રાથમિક અને માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ એ આપવામાં આવ્યું છે. ભાઈ શ્રી ઋષિકેશને શિક્ષણ અને એટલે હાયર એજ્યુકેશન અને તાંત્રિક શિક્ષણ આપવામાં આવ્યું છે. મને લાગે છે અગાઉ આનંદીબેન અને ભરત બારોટની વચ્ચે જે રીતે વહેંચી દેવામાં આવ્યું હતું શિક્ષણ ખાતું એ રીતે કર્યું છે. પણ મારો અંગત મત એવો છે કે દલિત હોય એટલે એને સામાજિક ન્યાય અને અધિકારીતાનું ખાતું આપવું એ ગુજરાતની પરંપરા છે, ખોટી છે. કારણ કે કેમ દલિતો છે ને સારા ખાતા ન લઈ શકે? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને જે અન્યાય કરવામાં આવ્યો હતો એ પરંપરા આપણે ચાલુ રાખી છે. એવું જ છે ને આદિવાસીઓના સંદર્ભમાં થઈ રહ્યું છે. ગણપત વસાવા હોય તો એને આદિજાતિ વિકાસ આપવામાં આવે અથવા તો બીજાને એ રીતે આપવામાં આવે. મને લાગે છે આ વિશે છે ને ક્યારેક પુનર્વિચાર કરવો જોઈએ. કારણ કે આદિવાસી અને દલિતોમાં બીજા મહત્વના ખાતા, નાણાં ખાતા જેવા પણ ખાતા છે ને સંભાળવાની ત્રેવડ હોય છે. એ વાત પણ છે ને આપણા રાજકીય પક્ષોના જે સૂત્રધારો છે એમને ખ્યાલ હોવી જોઈએ. ગોવિંદભાઈ, આપે પણ યાદી જોઈ હશે, અલગ અલગ મંત્રાલય જોયા, મંત્રાલયો બદલાયા પણ છે. આપ કેવી રીતે મૂલવો છો? મને લાગે છે કે જે પ્રકારની ખાતાની વહેંચણી થઈ છે એ સમતોલ થઈ છે. કારણ કે ગયા વખતે દેસાઈ જે નાણાં ખાતું અને ઉર્જા વિભાગ સંભાળતા હતા, ઉર્જા અને પેટ્રોકેમિકલ, એને ખૂબ સારી રીતે સંભાળ્યું. આખા દેશમાં જ્યારે વીજળીની કટોકટી તંગી હતી, કાપ હતો વીજળીનો, એ વખતે પણ એને એ બધું પૂર્તતા કરી અને ગુજરાતમાં વીજ કાપ ન આવે એની ચિંતા કરીને બરાબર ખાતું સંભાળ્યું હતું. એ જ રીતે નાણાંનું સમતોલન સૌથી અઘરામાં અઘરું છે એ નાણાં વિભાગનું બેલેન્સ કરવાનું. એ વિભાગ પણ એમને ખૂબ સુપેરે નિભાવ્યો. એટલે મને લાગે છે કે એને એ દ્રષ્ટિથી ધ્યાનમાં રાખીને નંબર 2નું સ્થાન એ રાજ્ય સરકારમાં એમને આપવામાં આવ્યું. એ જ રીતે દરેક વખતે કૃષિ વિભાગની અંદર કંઈક ને કંઈક ક્યાંક ને મંત્રી અટવાતા હોય. પણ રાઘવજીભાઈનું છેલ્લા 1.25 વર્ષનું જે કાર્ય છે એ જોતા એમ લાગે છે કે અનેક પ્રકારની આપત્તિઓ કુદરતી અને બાકીની આવે, પણ દરેક આપત્તિને એને અવસરમાં પલટાવીને ખેડૂતોને ખુશ રાખી અને ક્યાંય અસંતોષ ઊભો ન થાય એની ચિંતા કરીને એને જે ખાતે સુપેરી નિભાવ્યું એ ધ્યાનમાં રાખીને ફરીથી એને એ જ વિભાગ સોંપવામાં આવ્યા. જે રીતે કુબેરભાઈ ડિંડોર એ પ્રોફેસર છે, શિક્ષણ સાથે સંકળાયેલા અને ખૂબ સારી કામગીરી હોવાના કારણે શિક્ષણ ઉપરાંત એને આદિજાતિના વિકાસની અંદર પણ એ રુચિ છે. એ ધ્યાનમાં રાખીને એ એક્સ્ટ્રા વધારાનું પણ શિક્ષણ એ મુખ્ય એનો વિષય એને સોંપવામાં આવ્યો છે. એટલે મને લાગે છે કે જે ખાતાઓ સોંપણી થઈ છે એ જ રીતે બળવંતસિંહ રાજપૂત કે જે ઉદ્યોગપતિ પોતે છે, ખૂબ સારા ઉદ્યોગો ચલાવે છે અને એમને ઉદ્યોગ વિભાગ સોંપવાથી ઉદ્યોગ જગતને જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નો ભવિષ્યમાં જ્યારે ઊભા થાય તે સુપેરે નિભાવી શકે, નિર્ણય કરી શકે અને પાર્ટીને અને સરકારને ક્રેડિટ અપાવી શકે એ પ્રકારનું કામ કરી શકે એમ માનીને એમને પણ એ વિભાગ સોંપ્યો છે. આરોગ્ય ક્ષેત્રમાં જે પ્રકારે છેલ્લા કોરોનાનો મહાકાળ હતો એ સમય દરમિયાન પણ ઋષિકેશભાઈની કામગીરી ઉત્કૃષ્ટ રહી. એ ધ્યાનમાં રાખીને એમને ફરીથી એ જ વિભાગ સોંપ્યો છે અને મને લાગે છે કે જે વિભાગો મંત્રીઓ છે સોંપવામાં આવ્યા છે એ સમજી વિચારી અને એની યોગ્યતાના ધોરણે આપવામાં આવ્યા છે. જનકભાઈ, આપ કેટલા માર્ક્સ આપશો આ જે મંત્રાલય વહેંચાય છે? હું હરિભાઈની વાતમાં થોડોક અસહમત થાઉં છું.
કે ભૂતકાળમાં રમણભાઈ વોરાને પણ શિક્ષણ આરોગ્ય જેવા મહત્ત્વના ખાતા આપ્યા હતા, ફકીરભાઈને પણ મહત્ત્વના ખાતા આપ્યા, અને યોગ્ય લાયકાત મુજબ તો જે હોય છે એ પ્રમાણે પાર્ટી નિર્ણય કરતી જ હોય છે. બીજું ગોવિંદભાઈ સાથે સંમત થાઉં છું કે આ જે રીતે જેની લાયકાત છે એ પ્રમાણે એની રુચિ છે એ પ્રમાણે ખાતા આપ્યા છે. કનુભાઈ દેસાઈએ એક મોટી ઇન્ડસ્ટ્રીનું એ ખૂબ ફાઇનાન્સનું સંભાળે, એટલે ફાઇનાન્સમાં એ હવે નિપુણ થઈ જાય છે એટલે અનુભવ પછી. એ જ રીતે રાઘવજીભાઈએ પણ બહુ સરસ કામ કર્યું. જામનગર જિલ્લામાં બધા ખેડૂતો ખુશ હતા એનાથી. પણ બીજી વાત એ કરવી છે કે હું એવું માનું છું વ્યક્તિગત કે શિક્ષણ અને આરોગ્ય એના માટે એક સ્વતંત્ર જ મંત્રી હોય છે, એની પાસે બીજો કોઈ ખાતા ના હોય છે. શિક્ષણ, આરોગ્ય અને કૃષિ આ 3 એવા જાગૃત વિભાગો છે કે તેમાં ડે ટુ ડે તમને કોઈ ને કોઈ પ્રશ્નો ન ઊભા થતા હોય છે. આ સ્થિતિમાં આ વિભાગ માટે એના અનુકૂળ અને એક જ વિભાગ એને પાસે હોવો જોઈએ. શિક્ષણ એવા મંત્રી પાસે બધા શિક્ષણ જ હોવું જોઈએ, અને આરોગ્ય મંત્રી પાસે એક આરોગ્યનું હોવું જોઈએ. એની પાસે બીજી જવાબદારી ન હોય તો એ ન્યાય આપી શકે એ વિભાગને. ઋષિકેશભાઈનું ભલે આપણે એમ કહીએ કે એને પ્રમોશન મળ્યું અને વધુ ખાતા મળ્યા, એ પ્રમોશનમાં પછી એ કોઈ એક ડિપાર્ટમેન્ટ જે હળવું હોય ને એમાં બહુ ધ્યાન ના આપે તો ક્યારેક એમાં ઊંઘતા ઝડપાઈ જવા જતું હોતું હોય છે. કે એ આરોગ્યમાં ધ્યાન આપતો હોય, બાકીના શિક્ષણમાં કે એજ્યુકેશનમાં થોડો રસ ઓછો લીધો હોય તો પ્રશ્ન ક્યારેક એવો ઊભો થાય કે એમાં ઊંઘતા ઝડપાઈ જાય. એટલે હું એવું માનું છું કે શિક્ષણ, આરોગ્ય અને કૃષિ આના સ્વતંત્ર જ એક મંત્રી હોવા જોઈએ કે જેથી આ વિભાગોને યોગ્ય ન્યાય આપે. કારણ કે આ બહુ ડે ટુ ડેના જાગૃત અને અનેક પ્રશ્નો સાથેના વિભાગો છે આ બધા. ડિમ્પલબેન, જુઓ, ધારાસભ્યોની ટિકિટ મળી, ભલે મંત્રી બનવા ના મળ્યું, ધારાસભ્ય તો બનવા મળ્યું એટલે નેતાઓનો હાલ પૂરતો સંતોષ હશે. પણ અનેક કાર્યકર્તાઓ એવા હશે, કાર્યકર્તા તો પક્ષનો શબ્દ છે એટલે હું બોલું છું ભાજપનો, પણ અનેક નેતાઓ એવા હશે કે જેમને ચેરમેન કે બોર્ડ નિગમમાં સેટ થવાની ઈચ્છા હશે. તમારો અનુભવ શું કહે છે? દર વખતે આપણે જોઈએ છીએ કે પૂરું બોર્ડ નિગમ થતું નથી, એક લીંબુ લટકાઈ રાખવામાં આવે છે. તમને લાગે છે કે બોર્ડ નિગમ વહેલું થશે? બધાને એટલે હવે તો ટાઈમ ચાલુ થઈ ગયો છે ખૂબ બધી માનતાઓ માનવાનો. અંબાજીથી માંડીને ચામુંડાથી લઈને ક્યાં ખોડિયાર માતા ને સિદ્ધપુર ને. મારે એક મેં જે હમણાં વાત સાંભળી એમાં મારે થોડીક અસહમતિ બતાવી હતી. જેમ કે બળવંતસિંહની વાત ચાલતી હતી કે સારા ઉદ્યોગપતિ છે એટલે ઉદ્યોગ મંત્રી સારા બની શકે. મને એમ છે કે આ ભારતનું કરપ્શનનું કારણ જ આ છે. કારણ કે જ્યારે જો હું પત્રકાર હોઉં અને હું ભગવાન કરે રોનકભાઈ તમારા આશીર્વાદ સાથે કોઈ વાર હું ઇન્ફોર્મેશન અને ડિપાર્ટમેન્ટની મિનિસ્ટ્રી બનું તો મને ખબર હોય કે ભાઈ શું બધું ખોટું કરવાનું છે, શું સાચું કરવાનું છે. એટલે એની કરતા કોઈ ઇન્ટેલિજન્ટ માણસ ક્લીન સ્લેટ કે એને કંઈ એવું ભૂતકાળમાં એને કંઈ ઇન્ડસ્ટ્રી સાથે લેવા દેવા ના હોય કે એને ભવિષ્ય સાથે ના હોય. આઈ થિંક આ ગમે તે વિકસિત દેશો જે રીતે કરી રહ્યા છે હું એને માનું છું કે તમારો રેકોર્ડ, તમે એક મંત્રી બની રહ્યા છો એટલે આમે આપણે જોઈએ છીએ કે આપણા ઘણા બધા મંત્રીઓ તો એટલા બધા ભણેલા હોતા જ નથી કે આપણે એ લોકોને ઓમની કોરન શું એ પૂછીએ તો એ કદાચ જવાબ પણ ના આપી શકે. આઈ એમ સોરી. ઘણા બધા ખૂબ જ ભણેલા છે, ખૂબ જ શિક્ષિત છે, પણ આ જે રોટેશન થતું રહેવું જોઈએ. બિલકુલ. ડિમ્પલબેન, આપે જે કહ્યું ઇન્ફોર્મેશન મિનિસ્ટરનું, આશા રાખું એવું શું કામ માની લેવાનું? આશા રાખું તમે ઇન્ફોર્મેશન મંત્રી બનો તો હું બાયોડેટા લઈને આવું અને ઇન્ફોર્મેશનમાં મારી પણ નોકરી પાક્કી થઈ જાય. જનકભાઈ, આપ કંઈ કહેવા માંગતા હતા? દીપલભાઈ સાથે હું થોડો એટલા અસહમત થાઉં છું કે દાખલા તરીકે આઈએસ અધિકારીઓ છે જે બધા આઈએસ અધિકારી તમામ બાબતોમાં નિપુણ છે, બધા દરેક વિભાગો માટે નિપુણ છે, પણ તમે જોશો કે સૌથી ભ્રષ્ટાચારનું કેન્દ્ર ત્યાં આવીને અટકે છે. એટલે જે એને ઉદ્યોગ સાથે લેવા દેવા નથી કે શિક્ષણ સાથે લેવા દે, આરોગ્ય સાથે લેવા દેવા નથી, આપણે એવું માનીએ કે એને પોતે વ્યવસાયમાં નથી પણ એ દરેક વિષયના નિષ્ણાત તો છે જ,
એ હોશિયાર પણ છે, પણ એની હોશિયારીમાં પણ આ આપણે જે તમે કીધું એવું તકલીફો તો એમાં પણ રહે છે. પણ હું કહું જે વિભાગમાં ધારો કે બળવંતસિંહ ઉદ્યોગપતિ છે તો એને ઉદ્યોગોના કયા પ્રશ્નો છે, શું તકલીફો છે એને વધારે ખબર હોય છે, તો એમાં એ વધારે ઇઝી કરી શકે છે વિભાગને. હરિભાઈ, આપની જોડેથી અંતમાં જાણી લઉં. જુઓ, સૌથી મોટી કોઈ સમસ્યા હોય ને તો બાબુ રાજની છે. સ્વર્ણિમ સંકુલમાં ગાડીમાંથી આપણો મંત્રી રૂઆબ સાથે ઉતરે આપણે પણ જાણીએ છીએ. પાછળ ફાઇલ લઈને અધિકારી નીકળે એ આપણે જોઈએ છીએ. મારો કેમેરો મંત્રીને જ કેચ કરે, અધિકારી કેચ નહીં કરતો. પણ તમે, હું, જનકભાઈ, તમામ લોકો જાણીએ છીએ બાબુ રાજના કારણે જ આપણી પ્રગતિ અટકે છે. આખા મંત્રીમંડળ ઉપરથી તમને લાગે છે કે બાબુ રાજ ઉપર બ્રેક લાગશે? તમે એકદમ ગુજરાતના હિતની વાત કરી, અને ગુજરાતના હિતમાં ગુજરાતી અધિકારીઓ હોવા જોઈએ ટોચના નિર્ણયો લેવા માટે, એ વાત પણ એટલી જ મહત્વની છે. મને 86માં જ્યારે હું કરુણાનિધિનો ઇન્ટરવ્યૂ કરતો હતો ને વિરોધ પક્ષના એ નેતા હતા તમિલનાડુમાં, ત્યારે એ કહેતા હતા કે અમે લોકો છે ને અમારા તમિળને જ છે ને મુખ્ય સચિવ બનાવવાના. આ એક એ લોકો છે કે એ વખતે છે ને ત્યાં આગળ એક ગુજરાતી સિનિયર મોસ્ટ IAS ઓફિસર હતા, પણ અમે છે ને એમને નહીં બનાવીએ એમ એમણે કહ્યું હતું. આપણે ત્યાં બાબુ રાજ છે અને મંત્રીઓની હેસિયત નથી કે બાબુઓને પ્રશ્નો કરી શકે. મને લાગે છે કે આપણે ત્યાં સનત મહેતા, નરેન્દ્ર મોદી, જયનારાયણ વ્યાસ, આ કક્ષાના માણસો છે જ નહીં મંત્રીમંડળમાં કે જે બાબુઓને પ્રશ્નો કરી શકે. એટલે અત્યારે જે સૂત્ર સંચાલન ચાલી રહ્યું છે બાબુઓ થકી ચાલે છે, અને એટલા માટે જ હું કહું છું કે આ બાબુઓ ઉપર કંટ્રોલ હોવો જોઈએ. અને એ માટે છે ને જરૂરી એ છે કે આપણે ત્યાં ભણેલા ગણેલા હોવા જોઈએ. આપણે ત્યાં 86 ધારાસભ્યો એવા છે કે જે માંડ 12મું પાસ છે. એટલે એમની, અને આપણે અગાઉની સરકારમાં પણ નાણામંત્રી જે હતા એ BCom પણ નહોતા, જે બજેટ રજૂ કરતા હતા. એટલે જે તમને બાબુઓ તૈયાર કરીને આપે છે તમે પોપટની જેમ વાંચી જાઓ છો. ક્વેશ્ચન કરનારા મંત્રીઓ હોવા જોઈએ. માધવસિંહ સોલંકી જેવા મુખ્યમંત્રી હોવા જોઈએ. મને લાગે છે કે નરેન્દ્ર મોદીની ધાક હતી, આનંદીબેનની ધાક હતી આ અધિકારીઓ ઉપર, એ ધાક હવે રહી નથી. અને આ મંત્રીમંડળમાં પણ એ ધાક રહે એવું મને જરાય લાગતું નથી. ખેર, 100 વાતની એક વાત, મારા ગુજરાતનો ધારાસભ્ય હોય, મંત્રી હોય કે કોઈ પણ પક્ષનો નેતા, એને આ ભૂમિ માટે પ્રેમ છે, સારું કરવા માગે છે, એમની નિષ્ઠા ઉપર કોઈ સવાલ ન હોઈ શકે. બસ મને યાદ છે નરેન્દ્રભાઈનો શબ્દ કે ચાઇના ગયો તો આપણા વેપારીઓને પકડેલા, લાલ આંખ બતાવી. બસ જ્યાં અધિકારી મારા સરકારના મંત્રીને ગેરમાર્ગે દોરતો હોય ને તો ત્યાં આંખ બતાવવાની તાકાત, હિંમત મારી સરકારનો મંત્રી કરશે ને તો કોઈની તાકાત નથી. મારા ગુજરાતનો 1 રૂપિયો પણ લૂંટી જાય, હું શબ્દ વાપરું છું, લૂંટી જાય. રાજનીતિમાં તમામને અવસર નથી મળતો હતો. કદાચ એ જ પ્રકારે ઘણા મંત્રીઓ ઘણા ધારાસભ્યો મંત્રી નથી બને. પરંતુ એક વાત ચોક્કસ છે, પ્રમાણમાં સંતુલિત, સમરસ મંત્રીમંડળ બનાવવાનો પ્રયાસ કરાયો છે. નાનું મંત્રીમંડળ બન્યું છે. તમામ રીતે ગુજરાતને ગરિમા અપાવે તે પ્રકારનું મંત્રીમંડળ બન્યું છે. ત્યારે મંત્રીમંડળનો આજનો પહેલો દિવસ છે. આશા રાખીએ અને આ મંત્રીઓને આપણે શુભેચ્છા આપીએ કે આપણા ગુજરાતની આ વિકાસ ગાથાને આગળ વધાવે, આગળ ધપાવે. પરમ કૃપાળુ પરમાત્મા તેમને એ પ્રકારની શક્તિ આપે કે આપણી વિકાસ ગાથા વધુ આગળ વધે. પરંતુ જ્યાં જ્યાં ખોટું થતું હોય ત્યાં મારા ગુજરાતનો એક પણ મંત્રી મૌન ન રહે, એક પણ જનપ્રતિનિધિ મૌન ન રહે, બોલે. કારણ કે બોલતા નથી એટલે જ બાબુ રાજનો વ્યાપ વધ્યો છે. સતત 6-8 મહિના સુધી હું પણ નાગરિકોની સમસ્યા, આપણા બુનિયાદી મુદ્દાઓથી થોડોક ભટકેલો છું. અને 1-2 મહિનાની અંદર સતત આ કાર્યક્રમમાં તમે રાજનૈતિક મુદ્દાઓ જ જોયા છે, ચૂંટણી લક્ષિત મુદ્દાઓ જોયા છે. પરંતુ હવે હું એટલે કે આપના ગુજરાતનો આ દીકરો ગુજરાત માટે પહેલાં બોલતો હતો એમ જ બોલશે. મંત્રીઓ સારું કરશે, જનપ્રતિનિધિઓ સારું કરશે એવો ભરોસો છે. પણ
ક્યાંય પણ જાણી જોઈને કોઈએ ખોટું કર્યું તો તમને આ જ સમયે રોનક પટેલનો એ જ જૂનો અંદાજ હરમેશ જોવા મળશે.